મંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। નકલી ઈડીનો કમાન્ડર આપનો કાર્યકર્તા હોવાનું સંઘવીએ કહ્યું। હર્ષ સંઘવીના આરોપ સામે ઈશુદાને પલટવાર કર્યો। હર્ષ સંઘવીને શરમ આવવી જોઈએ તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું છે। ભૂપેન્દ્ર ઝાલાના ફોટા કઈ પાર્ટીના નેતા સાથે છે તેવો સવાલ ઈશુદાને ઉઠાવ્યો છે। भाई श्री हर्ष संघवीનું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે, હોદ્દેદાર। બહુ ક્લિયર સાથે કહીએ છીએ, અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી, હોદ્દેદાર નથી। અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય। પણ જો ગુનેગાર છે એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો। મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં। ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો। અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો। કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે। પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો। તો આવો ફરીથી સામે આવી જાઓ। ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી। ગૃહમંત્રી છો। ઘણા બધા નેતાઓ જેલ યાત્રા કરી ચૂક્યા છે, જામીન ઉપર બહાર છે। ગુજરાતમાં પણ એમનું પ્રદેશ નેતાગીરી બધા લોકો જામીન ઉપર જ બહાર છે। અને આ સમયે જે ઈડીની નકલી અધિકારીઓ પકડાયા છે એમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હોય તો એ કોઈ નવાઈની વાત નથી। જે પાર્ટીની વિચારધારા ઠગ પ્રવૃત્તિ કરવી, ભ્રષ્ટાચાર કરવું, કૌભાંડ કરવું, માતા બહેનો ઉપર આક્રમણ કરવા એ પ્રકારની હોય, આનાથી વધારે કોઈ અપેક્ષા ન રાખી શકાય। હર્ષ સંઘવીજી અને ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું કે ગુજરાતની પ્રજાને આવા નકલી ઈડીના અધિકારીઓથી બચાવવા માટે એમણે સક્ષમ પગલાં લીધા છે। અને આ સાથે અત્યારે સમાચાર બસ આટલું। પડે પરની અપડેટ માટે આપ જોતા રહો।